મારી પત્નીએ મરતા મરતા મને કહ્યું કે મને તમે નવરાવજો. મેં મારી પત્નીના કપડાં ઉતાર્યા તો મારાથી રહેવાયું નહીં. અને જ્યારે હું મારી પત્નીની સાથે તો અચાનક મારી ચીખ નીકળી ગઈ. કારણ કે મારી પત્નીને તો નમસ્કાર મિત્રો, મારું નામ કાસિમ છે અને હું યુપીમાં રહું છું. મારા લગ્ન મારી પસંદની છોકરી સાથે થયા હતા અને હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. કામને લીધે મારે મારી પત્ની અને છોકરાઓને મૂકી દુબઈ જવું પડ્યું. ત્યાં ગયા પછી થોડા સમયમાં મારી પત્નીની તબિયત બગડી ગઈ અને હું પાછો ઘરે આવી ગયો. મારી પત્ની હોસ્પિટલમાં બીમાર હતી. હું બેવફા અને મજબૂર હતો. હું મારી પત્નીને કોઈ પણ હાલતમાં બચાવવા માંગતો હતો. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ ડૉક્ટરે જવાબ આપી દીધો હતો. મેં ઘણો સમય વિદેશમાં રહીને પૈસા કમાયો હતો કારણ કે હું મારા પરિવારને સારી જિંદગી આપી શકું. પરંતુ કિસ્મતે મને એ મોકો આપ્યો નહીં. પૈસા તો મેં કમાવી લીધા, પરંતુ તેને વાપરવાનો સમય કમાવી શક્યો નહોતો. મારી પત્ની ફોન ઉપર પણ ખૂબ જ થોડી વાતો કરતી. તે મને હંમેશા પૂછતી કે તમે પાછા ક્યારે આવશો, અને આ સવાલ ઉપર અમારી વાત પૂરી થઈ જતી. હું એક વર્ષમાં 1 મહિનાની છુટ્ટી લઈને ઘરે આવતો, પરંતુ વધારે રજા મૂકવી મારા માટે શક્ય નહોતું અને તે મારાથી ગુસ્સે થઈ જતી. જ્યારે તેનો છેલ્લો ફોન આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતી. હું તરત જ ઘરે આવી ગયો. હોસ્પિટલમાં મારી મા અને મારી બહેન તેની સાથે હતા. હું જઈને મારી માને ગળે લાગીને રડવા લાગ્યો. હું ખૂબ જ પરેશાન હતો. હું હજી મારી પત્નીના રૂમમાં જતો તે પહેલાં ડૉક્ટરે મને બોલાવ્યો. હું મારા પિતાજી બંને તેના રૂમમાં ગયા. ડૉક્ટરે કહ્યું કે તમારી પત્ની પાસે વધારે સમય નથી. તેનો તાવ વિચિત્ર પ્રકારનો છે અને મગજમાં ચડી ગયો છે. તેના મગજ કામ કરવાનું છોડી દીધું છે. તે કોઈને ઓળખતી નથી. ડૉક્ટરની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, મારી પત્ની તો આજે તંદુરસ્ત ને જવાન છે અને તાવને લીધે આવું કેમ થઈ શકે? તો ડૉક્ટરે કહ્યું, આ કોઈ મામૂલી તાવ નથી. તમારે સમજવું પડશે. ફક્ત દુઆ કરો, બાકી બધું ઉપરવાળાના હાથમાં છે. ડૉક્ટરની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખોવાઈ ગઈ. હું ખૂબ જ મુશ્કેલીથી પગ ઉપાડીને મારી પત્નીની પાસે પહોંચ્યો અને હું જ્યારે રૂમની અંદર ગયો તો તે મને તરત જ ઓળખી ગઈ અને તેણે મને મારું નામ દઈને પોતાની નજીક બોલાવ્યો. તેણે મારો હાથ પકડ્યો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારી પત્નીને ઓક્સિજન લગાડેલો હતો અને કેટલી બધી સોયો તેના હાથ ઉપર લાગેલી હતી. તેની આંખોની નીચે કાળા ધબ્બા પડી ગયા હતા. હું 2 વર્ષ પછી પાછો આવ્યો હતો. તેની હાલત જોઈને હું ઊંચું જોવા લાગ્યો. મેં તેને કહ્યું, તું જલ્દી ઠીક થઈ જઈશ. હું તારા લીધે પાછો આવી ગયો છું. મારી વાત સાંભળી અને તેના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી ગઈ. થોડી વાર ચૂપ રહી. પછી તેણે મને જે વાત કરી તે સાંભળીને હું હેરાન થઈ ગયો. તેણે કહ્યું, કાસિમ, જિંદગીએ મને તારી સાથે બરાબર રહેવા નથી દીધી, પરંતુ હું એવું ઈચ્છું છું કે મારા મર્યા પછી મારા છેલ્લા સફરમાં તમે મને તૈયાર કરો અને ઘરેથી રવાના કરો. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં કહ્યું, તું આવી વાત ન કર. તું જલ્દી ઠીક થઈ જઈશ, પછી આપણે ઘરે જઈશું. તું મારા છોકરાની મા બનવાની છો. તેને ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે કહ્યું, મેં તમને જે કહ્યું તે મારી છેલ્લી ઈચ્છા છે. આ છેલ્લા સફર પર તમે મને પોતાના હાથથી ગુસલ આપજો, એટલે કે નવરાવજો અને તૈયાર કરજો, અને મને કબરમાં પણ તમે ઉતારજો. ત્યારે જ મને ચેન આવશે. હું તમારી ખુશ્બુ મારી સાથે લઈને જવા માંગુ છું. તે જિંદગીની નહીં પણ મોતની વાતો કરી રહી હતી. મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે અમારી પાસે બહુ થોડો સમય છે. મેં કહ્યું, તું આવી વાત ના કર. તું જલ્દી ઠીક થઈ જઈશ. વાત કરતાં કરતાં તેની તબિયત વધારે બગડી ગઈ. ડૉક્ટરે મને રૂમની બહાર મોકલી દીધો અને ડૉક્ટર જ્યારે બહાર આવ્યો તો તેની વાત સાંભળીને મારું બધું લૂંટાઈ ગયું હતું. તે આ દુનિયામાંથી જતી રહી હતી. આ મારી અને મારી પત્નીની છેલ્લી મુલાકાત હતી. તે ફક્ત પોતાની છેલ્લી ઈચ્છા જણાવવા માટે
મારી રાહ જોઈ રહી હતી. તે મને જોવા માંગતી હતી. મને જોયા પછી તેણે આ દુનિયા છોડી દીધી. હોસ્પિટલની બધી કાર્યવાહી પૂરી કરીને અમે તેને ઘરે લાવ્યા. હું મારા હોશ ગુમાવી બેઠો હતો જ્યારે મેં મારી મોટી બહેનનો અવાજ સાંભળ્યો કે ગુસ્સલ દેવાનો એટલે કે નવરાવાનો સમય થઈ ગયો છે. મારી મોટી બહેન કહી રહી હતી કે હું અને મા મળીને તેને તૈયાર કરશું. તેની વાત સાંભળીને મને મારી પત્નીની છેલ્લી વાત યાદ આવી. એટલે મેં મારી બહેનને કહ્યું, તેની જરૂર નથી. હું મારા હાથથી તેને ગુસ્સલ લાગે છે અને કફન પહેરાવીશ. મારી બહેને મને અજીબ નજરથી જોયો અને કહેવા લાગી, ભાઈ, તેની કોઈ જરૂર નથી. તું તારી પત્નીને આવું નથી કરી શકતો. તે હવે જતી રહી છે. તારો તેની સાથે કોઈ સંબંધ નથી રહ્યો. દુનિયાને ખબર પડશે તો આપણી ઉપર દાંત કાઢશે. હું અને મા આ કામ પૂરું કરશું. તું ટેન્શન ના લે. મેં ગુસ્સે થઈને મારી બહેન તરફ જોયું અને કહ્યું, મારી પત્ની તેની છેલ્લી ઈચ્છા હતી તે હું પૂરી કરીશ. મારો ગુસ્સો જોઈને મારી મા અને બહેન શાંત થઈ ગયા અને મને પ્રેમથી સમજાવવા લાગ્યા. મેં તેને કહ્યું, મને દુનિયાની અને લોકોની કોઈ પરવા નથી. મેં બધાને રૂમમાંથી બહાર કાઢ્યા. બધા અજીબ વાતો કરી રહ્યા હતા. મારી મા અને બહેને મને રોકવાની કોશિશ કરી. મેં મારા કાન ઉપર હાથ રાખી દીધા અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. તે રૂમમાં મારી મૃત્યુ પામેલી પત્ની અને હું મોજૂદ હતા ને ગરમ પાણી મંગાવ્યું. મેં મારા દોસ્તારાને સ્નાન કરાવતી હતો. તેને તૈયાર કર્યા હતા એટલે મને આ વિધિ આવડતી હતી. જેવી નજર મારી પત્નીના ચહેરા પર પડી તો હું એકદમ દંગ રહી ગયો. તેનો ચહેરો હોસ્પિટલમાં હતો તેવો નહોતો. એવું લાગતું હતું કે તેનો ચહેરો ખૂબ જ સુંદર છે. તે બીમાર નહોતી લાગી રહી. તેના હોઠ ઉપર એક નાની મુસ્કરાહટ હતી જો હું મહેસૂસ કરી શકતો હતો. મારું દિલ ખૂબ જ જોરથી ધડકવા લાગ્યું. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને જોઈને મને મારા લગ્નની તે રાત યાદ આવી ગઈ જ્યારે મેં તેને પહેલી વાર જોઈ હતી. તે દિવસે પણ તે આવી જ ખૂબસૂરત લાગી રહી હતી. જિંદગીએ ખૂબ જ જલ્દી અમને બંનેને એકબીજાથી અલગ કરી દીધા. મેં મારા જજ્બાતો ઉપર કાબૂ અને તેના ચહેરાની પાસે ગયો. હું તેને જણાવવા માંગતો હતો કે હું તેને કેટલી મોહબ્બત કરું છું. મારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. મેં તેની ઉપરની ચાદર હટાવી અને મારા મોઢામાંથી ચીખ નીકળી ગઈ. મેં મારી બહેનને તેને મારી પત્નીના શરીર ઉપર એક ચોટ દેખાડી. તે મારાથી નજર મેળવી શકતી નહોતી. મેં મારી બહેનને પૂછ્યું, આ બધું શું છે? મારી પત્નીની આવી હાલત કેમ થઈ? તેણે મારા સવાલનો કોઈ જવાબ આપ્યો નહીં. તે નીચે નજર નાખીને ઊભી હતી. હું વારંવાર તેને પૂછવા લાગ્યો તો મારી બહેને કીધું કે બહાર ઘણા બધા લોકો ભેગા થયા છે તો કફન પહેરાવીને દફનાવવાની તૈયારી કર. પણ હું તને તારા બધા સવાલના જવાબ આપીશ. જો તું અત્યારે ખોટો દેકારો કરીશ તો તારી પત્નીની મોતનો તમાશો બની જશે. મેં મારી પત્નીને નવરાવી અને કફન પહેરાવ્યું અને તેનો છેલ્લો સફર શરૂ થયો. મારો દિમાગ પૂરી સાવ બંધ થઈ ગયો હતો અને પછી મેં તેને કબરમાં ઉતારી. બધા લોકો જતા રહ્યા પછી હું મારી પત્નીની કબર ઉપર બેઠો. પછી મારા ભાઈએ મને સહારો આપ્યો અને ઘરે લાવ્યો. હવે મોડી રાત થઈ ગઈ હતી. મેં મારી બહેનને કહ્યું, હું હવે એક એક શબ્દ સાચા સાંભળવા માંગુ છું. તમે મને કહો કે મારી પત્ની સાથે શું થયું હતું? મારી દીદી બોલી. તે પહેલાં મારી માં કહેવા લાગી, તારી પત્ની સાથે કાંઈ નહોતું થયું. મેં મારી બહેનની તરફ જોયું તો મારી બહેનની આંખોમાં ત્યાં આંસુ ટપકી રહ્યા હતા. મેં મારી બહેનને જોરથી પૂછ્યું અને પછી જે મારી બહેને મને બતાવ્યું તે સાંભળ્યા પછી મારી માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું. મને મારા કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. તેણે કહ્યું, તું જાણા છો કે તારી કમાઈથી આ ઘર ચાલી રહ્યું હતું અને તારો ભાઈ એટલો નકામો છે કે તે પોતાની નોકરી કરતો નથી. તેના છોકરા પણ તારા પૈસા ઉપર જ મોટા થાય છે, પણ તેને માં ખૂબ જ લાડ કરે છે. એટલા માટે તેને શીખવ્યું કે તારે વિદેશમાં જ રહેવું જોઈએ. જો તું પાછો આવીશ તો આ ઘરમાં પૈસા ક્યાંથી આવશે?
એટલે તારી પત્ની પ્રેગ્નેન્ટ થઈ તો મા અને ભાઈએ તેને રોજ રોજ મારવા પીટવાનું શરૂ કર્યું, અને જ્યારે તેના મોટા કામથી બીમાર પડી તો તેની કોઈ સારવાર ન કરાવી, અને તું જ્યારે પણ તારી પત્નીને ફોન કરીને તેની સંભાળ પણ નહોતો લેતો. તને હોસ્પિટલમાં દાખલ તો કરાવી, પણ તેની સારવાર નહોતી કરાવી, કારણ કે ડૉક્ટરને પણ તેણે પૈસા આપીને ખરીદી લીધો હતો. મેં મારી માની સામે જોયું તો તે પણ શરમથી પોતાનો ચહેરો નીચો કરીને ઊભી હતી. મેં કોઈને કાંઈ કહ્યું નહીં. આજે મને ફરી વિદેશમાં આવીને 6 વર્ષ થઈ ગયા છે. મને હવે કોઈ પણ સંબંધ ઉપર વિશ્વાસ રહ્યો નથી, અને હું બીજી વાર લગ્ન કરવા પણ માંગતો નહોતો, અને મારા ઘરે પણ જવા માંગતો નહોતો. મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.